ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે અને પાટનગર તો સલામત હોવું જ જોઈએ, પરંતુ ગાંધીનગરના વાવોલમાંથી એવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે જેના પરથી ગાંધીનગરની સલામતી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। ગાડીના અકસ્માતમાં સમાધાન કરવાના કારણે ગામના 15 લોકોએ ભેગા મળીને લાકડીયું વડે પરિવારને માર માર્યો હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાત સલામત હોવાની વાતો વચ્ચે રોજબરોજ એવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવે છે જે કાયદો વ્યવસ્થા અને લોકોમાં વધી રહેલા હિંસાના ભૂતને છતું કરે છે, કારણ કે તેવી ઘટનાઓ પરથી લાગે છે કે હવે કાયદો હાથમાં લેવો ખૂબ સામાન્ય બની ગયો છે। ગાંધીનગર વાવોલ ગામના વાસમાં એક ટોળાએ પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હોવાના વિડીયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। 26 ફેબ્રુઆરી 2026ના રોજ કેસાજી ઠાકોર નામના વ્યક્તિનું એક એક્ટિવા ચાલક સાથે અકસ્માત થયો અને બોલાચાલી થઈ। બાદમાં મામલો શાંત પડ્યો, પરંતુ બીજા દિવસે તેમના ગામના 15 લોકોએ ભેગા મળીને કેસાજી ઠાકોર અને તેમના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો, કારણ કે આ લોકોએ એક્ટિવા ચાલક સાથે સમાધાન કર્યું હતું। આ કેટલી નજીવી બાબત છે। આટલી સામાન્ય વાતમાં લાકડીઓ વડે એક ટોળું પરિવારના સભ્યો પર હુમલો કરી તેમના હાથ પગ તોડી નાખ્યા હતા। આ ઘટનાએ લોકોમાં ભયનો માહોલ ઊભો કરી દીધો હતો। આ મામલે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં 27 ફેબ્રુઆરીએ 15 લોકો સામે બીએનએસની કલમ 189(2), 191(2), 191(3), 190, 117(2), 118(2), 115(2), 352, 351(3), 324(2), 61(2) અને જીપી એક્ટની કલમ 135 મુજબ નામજોગ એફઆઈઆર નોંધાઈ હતી, જેમાં અમે તપાસ અધિકારી પીજી ચૌધરી સાથે ઘટના વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે આ મામલે હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી। મતલબ કે ઘટનાના આટલા દિવસો વીત્યા બાદ આરોપીઓના નામ અને સરનામા હોવા છતાં પોલીસ હજુ ધરપકડ કરી શકી નથી। તો સવાલ થાય કે કેમ? શું પોલીસને હવે નાગરિકોના જીવનું રક્ષણ કરવામાં રસ નથી? આ ઘટના બાદ પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે જો આવા ગંભીર ગુનામાં આરોપીઓ બેફામ રીતે ફરતા હોય તો કાયદો અને વ્યવસ્થા કઈ રીતે જળવાશે? ગાંધીનગર પાટનગર હોવા છતાં જો પાટનગરમાં આવી હાલત હોય તો અન્ય જગ્યાની શું હાલત હશે, તે હવે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। હવે જોવાનું રહ્યું પોલીસ આ મામલે આરોપીઓની ધરપકડ ક્યારે કરે છે। આ મામલે તમારું શું મંતવ્ય છે તે પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવો। આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।